યુટ્યુબમાં હવે વિડીયો કેવા મેળવા, બ્લોગ મેળવા કે પછી કોઈ ટેકનિકલ વસ્તુનું ઇન્ફોર્મેશન આપવી કે પછી શું કહેવાય લવારી કરવી, શું કરવું એ જ મોટો પ્રશ્ન છે. તમે કહો શું ચાલુ કરીએ આપણે? એ કહો. કોમેડી આપણને ફાવે, કોમેડી કરી લેવી, થોડું નાચતા આવડે, થોડું જેવું તેવું નાચી લેવી, ગરબા ને એવું બધું, બરાબર. એટલે એવું તો કરાય નહીં, મુજરો ટાઈપ આપણે બધા જે હાલના ઇન્સ્ટાગ્રામના બધા ફેમસ મુજરો કરે એવું આપણને આવડતું બાવડતું એવું નહીં આવડતું, આવડે ખરું પણ એવું બધું નહીં આવડે. એટલે હવે યુટ્યુબ તો ચાલુ કરી દીધું આપણે હરખમાં બધા ભાઈબંધોએ ચણાના ઝાડ ઉપર ચડાવ્યો ને એટલે આપણે ચડીએ ગયા કે યુટ્યુબ ચેનલ ચાલુ કર, વ્લોગ બનાવે, વિડીયો બનાવે હારા. કોઈ એમ કહે વ્લોગ બનાવે, કોઈ એમ કહે કે લાઈવ ટોપિક ઉપર બોલ, કોઈ એમ કહે કે અનબોક્સિંગ જે હાલ અત્યારે બહુ ચાલે એ કર, કોઈ કહે ભક્તિ ઉપર બોલ. હું કેટલી ઉપર બોલું, શેની ઉપર બોલું? મેન વાત એ રહી છે આપણી યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની. બધા ગમે ત્યાં તો હોય, આપણો મેન પ્રશ્ન એ છે પૈસા. યુટ્યુબ ચેનલ માંથી પૈસા આવવા જોઈએ, આપણો મેન પોઈન્ટ આ રહ્યો છે, બરાબર. ચાહે ગમે કરવાનું પણ કરવાનું ખરું. યુટ્યુબમાં પૈસા આવે એવું કંઈક ચાલુ કરવાનું, બરાબર મિત્રો. એના માટે તમારો સપોર્ટ જોઈએ. જોકે હું કમાતો થઈશ તો હું તમને ગાલી દેવાનો નહીં, પણ તમારા એક સપોર્ટથી વિડીયો ચાલે એવું આપણે કરવું છે. હું રહ્યો હાવ દેશી માણસ, બરાબર. ફરવાનું અમારે જોકે બહુ થાય, અમે હું પાછું ફોટોગ્રાફર, વિડીયોગ્રાફીનું એવું બધું કરવી, એટલે વ્લોગ ને એવું બધું આસાનીથી બની જાય, બનાવવામાં એવી કોઈ પ્રશ્ન નહીં. પણ આખી દુનિયા વ્લોગ બનાવે, આપણે વ્લોગ નહીં બનાવશું એટલે એવું નહીં પછી કદાચ ભવિષ્યમાં બનાવું તમે એમ કહો કે તું તો ના પાડતો, એવું બધું નહીં. હું ભવિષ્યમાં મોટો યુટ્યુબર થવાનો જ છું, મને વિશ્વાસ છે. તો ભાઈ તમે કોમેન્ટો ના કરતા, બરાબર. અને એવું નહીં પેલા અમારો પહેલો વ્લોગ મેં અપલોડ કર્યો તો દિનેશભાઈ સિંધવ જોડેનો. એમાં અમે હું ને એક મારો મિત્ર બીજો હોય વિડીયોગ્રાફર છે, બધા શૂટ માટે ગયા તો ત્યાં વ્લોગ બનાવ્યો હતો. એવું નહીં વ્લોગમાં અમને રસ નહીં, રસ ઈઝી બની જાય, કોઈ એમાં કઈ વેદ ભણવાના આવતા નથી, બની જાય. થોડીક શરમ શરમ તો બી હાલે લાગે. અહીંથી વિડીયો ઉતારીને અપલોડ કરશું ને એટલે ગામના બધા હે ને કે છે આયો આવો વ્લોગર આવો યુટ્યુબર આવો, કટાક્ષમાં મિત્રો કટાક્ષ કરે છે. એમ થઈ જાય હું ઘરની બહાર જાવું ના જાવ એવું થઈ જાય. પણ શું કર્યું, નક્કી કર્યું કરવું છે એટલે કરવું છે, ભલે દુનિયાને જે કેવું હોય કે આપણે બનાવવાનું. ફેસબુક અમારે મોનેટાઈઝ થઈ ગયું છે, ફેસબુકમાં વહેલા મોડા પૈસા આવવાનું ચાલુ થઈ જશે. એમાંય મેઇન પોઈન્ટ તો પૈસા જ છે ફેસબુકમાં. એમાંય વિડીયો બનાવીને મૂકવાનું ચાલુ કરવા છે. એમાં કુટુંબ વાળા, સમાજ વાળા, મિત્રો, ગામના બધા જે કેવું હોય કે એનાથી કોઈ મતલબ હવે નહીં થતો. પેલા થતું હતું કરવું ના કરવું, શું કરવું, આ બધા વિષય બરાબર. ગામડાના હોય એમને ખબર હશે કે બહાર બેહવા જાવી ને કટાક્ષમાં બોલવાનું ચાલુ કરે, મિત્રો તમારી મજાક ઉડાવે, એના આપણને હવે કોઈ ફેર પડતો નહીં, બરાબર. આપણે કરવાનું થાય 100%ની વાત છે. અને મારા જેવા કેટલાય મિત્રો વિચારતા હશે કરવું છે, યુટ્યુબ ચાલુ કરવું છે, વ્લોગ બનાવવા છે, બધું કંઈક ને કંઈક વિચારતા તો હશે. તો એ બધાને કહેવાનું એ બધા જાય તેલ લેવા, તમે ચાલુ કરી દીધો. જેમ મેં કર્યું ને એમ મને વિડીયો શું બનાવે ખબર જ નહીં, શું કરવું, કેવા વિડીયો બનાવ. આ પેલા આપણા બનાવવા આવી રીતે ચાલુ રાખવાનું છે. નાના માણસની જેમ, જો કે નાનો માણસ છું પણ જેને ખબર ના પડતી ને આ વિડીયો જોઈ લીધો, આવી રીતે તમારું ચાલ્યું જશે. જો હેન્ડવાનું હોય છે નસીબમાં છે ને તો બધું રેડી થઈ જશે મિત્રો. હાલ મેન વસ્તુ એ છે કે મિત્રો સપોર્ટ કરો, આ વિડીયોને શેર કરો. અને જે માણસો જે ચાલુ કરવાનું વિચારે યુટ્યુબ ચાલુ કરવું કે ફેસબુક, અત્યારે સૌથી વધારે તક ફેસબુકમાં છે.
મિત્રો મોનેટાઈઝ કરવા માટે 31 તારીખ સુધીમાં બધાના પેજ કે પ્રોફાઇલ જે હોય બધું મોનેટાઈઝ કરી દેશે ફેસબુક. એને બહુ મોટી એવી પોસ્ટ કરી છે. તો મિત્રો તમે જો ફેસબુક ઉપર ના હોય તો સારું એવું રેવન્યુ ફેસબુક આપે, સારું એવું. મારે આવશે એટલે હું એના તમને શેર કરીશ કે શું શું આવ્યું, શું કેટલું આવે, કેટલા ટાઈમમાં આવે, એ બધું હું તમને કહીશ. પેલા આબા દો, થોડુંક આવે પછી હું તમને કહીશ. આપણે ચાલુ થઈ ગયું હે, થોડુંક આબા દો, થોડુંક આવશે એટલે હું તમને કહીશ કઈ રીતના હોય, શું હોય, બધી માહિતી આપીશ. જે બીજા યુટ્યુબરો આપતા જ હોય આપણે હાવ દેશી ભાષામાં, ગામના નાના નાના માણસને ખબર પડી જાય કે આ શું કહેવા માંગે, જે રીતનું કરવાનું એવી રીતે જ માહિતી આપીશ. અને કરી દેજો ચાલુ. મજા માટે કરો, પૈસા માટે કરો, આનંદ માટે કરો, ફેમસ થવા માટે, પણ ગમે રીતે કરો, કરાય. આમાં કઈ તમારા બાપનું મારા બાપનું કઈ જવાનું નહીં. મોબાઈલ તો તમારા બધા જોડે છે. એક 200-300 રૂપિયાનું માઇક આવે, આમાં મોબાઈલ મેલી, અમારી પાસે સ્ટેન્ડ નહીં, ઓશિકાના તકીએ એમ સપોર્ટ રાખીને વિડીયો ઉતારું. અરે કેમેરા બધા M4 હે, M16 હે, બધા સારા સારા કેમેરા હે. Z6 Mark II હે. હવે જે હું ફોટોગ્રાફી કરું Z6 II માં કરું અને M4 માં વિડીયો શૂટ કરું વેડિંગના. એ કરવું હોય તો બી આ સ્ટેન્ડ મારીને કરીએ કોઈ ના, એવું નહીં કરવું. આવ દેશી રીતે આપણે જે શરૂઆતથી જે બધા માણસો કરતા હોય એ રીતે જ કરવું. કેમેરામાં પછી લઈને આમાં એડિટિંગ કરો ને એડિટિંગ કર્યા પછી યુટ્યુબમાં ચડાવો, એવી ઝંઝટ નહીં. આ મોબાઈલ મેલ્યો, વિડીયો ઉતાર્યો, ડાયરેક્ટ અપલોડ. કોઈ જ એડિટિંગ નહીં, આટલું એક કોઈ નહીં, કોઈ એડિટિંગ કરવું જ નહીં. અમારે આવડને આવડ મેળવું, ક્વોલિટી જેવી આવે એવી. જોકે ક્વોલિટી તો સારી હશે, ફોન સારો એટલે, પણ તોય કદાચ આ તો અવાજની ક્વોલિટી, માઇક થોડુંક સસ્તા લેવલનું હોય. મોંઘું નહીં લાયા, ખર્ચો નહીં કર્યો એટલો બધો, પણ ચાલ્યું જશે. નહીં હરખો અવાજ આવે બીજું લઈ નાખશું, બરાબર. એટલે હાવ એવું જરૂરી નહીં કે M4 માં શૂટ કરવું કે Z6 II માં શૂટ કરવું, એવું જ નહીં. સામે મોબાઈલ મેળ્યો, બોલવાનું ચાલુ કરો, આવડે એવું બોલો, જેવું ફાવે એવું બોલો અને વિડીયો મેલો, અપલોડ કરો. પબ્લિક જોવા વાળી જોશે, નહીં જોવા વાળી નહીં જોવે. રોનાલ્ડો ના જોવા વાળી જોવા છે, નહીં જોવા વાળા નહીં જોતા. મિસ્ટર બીસ્ટ મોટા યુટ્યુબર છે, એમના જોવા વાળા જોવે, બીજા નહીં જોતા. એટલે એવું આપણે જોવા વાળા જોશે, બીજા ના જોવા નહીં જોવે. શું ફેર પડવાનું? કોઈનું કઈ જતું રહેવાનું નહીં. તો મારું કહેવાનો મતલબ એટલો છે મિત્રો, સપોર્ટ કરો. પૈસાની ખૂબ જ જરૂર છે, પૈસા આવે એવું કંઈક કરવા દો, બરાબર. તમે બધા ચા પાણી કરી લીધા છે, અમે કરીને બી હાલાયા. કેટલા વાગ્યા? હા, 11 વાગી ગયા. ચાલો મિત્રો, બાય. હવે જેવી 12 ઢેંટાણા કરી 12 અમારા મેહુલભાઈ ત્યાં જશું, બેસો થોડીક વાર, ગપાટા મારીને પાછા કરે આવતું, ખાઈને સુઈ જાય. ચલો મિત્રો, બાય.